નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સિમેન્ટ બનાવતી કંપનીના શેર વિશે વાત કરવાનું છે. જે કંપનીએ ₹70 પ્રતિ શેર રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત તો કરી જ છે, પણ કંપનીએ ક્વાર્ટરલી પરિણામો સાથે જાહેર કર્યા છે. તો કંપનીના ક્વાર્ટરલી પરિણામો વિશે અને ડિવિડન્ડની રેકોર્ડ ડેટ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ સિમેન્ટ સેક્ટરની કંપની શ્રી સિમેન્ટે 6 મેના રોજ ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. પરિણામોની સાથે કંપનીએ રોકાણકારોને ભેટ આપી છે. કંપનીએ એક શેર ઉપર ₹70 પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જોકે પરિણામ અનુસાર કંપનીની આવકમાં વધારો જોવા મળ્યો છે, પણ નફા અને માર્જિનમાં દબાણ જોવા મળ્યું છે. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક આધાર પર 556 કરોડથી ઘટી ₹532 કરોડ થયો છે, જ્યારે કુલ આવક 5240 કરોડથી વધી 5643 કરોડ થઈ, જે વેચાણના વોલ્યુમમાં સુધારો દર્શાવે છે. એટલે કે કંપની છે સિમેન્ટ સેક્ટરની શ્રી સિમેન્ટ. કંપનીએ ક્વાર્ટરલી પરિણામોની સાથે એક શેર ઉપર ₹70 ડિવિડન્ડ આપ્યું. નફાની વાત કરીએ તો વર્ષની સરખામણીમાં આ નફામાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. તે જ રીતે આવક આપણને વધેલી જોવા મળી છે. વધારે માહિતી આપણે ક્વાર્ટરલી પરિણામો વિશે જોઈએ. કંપનીનું એબીટા 1381 કરોડથી ઘટી 1251 કરોડ થયું, જ્યારે એબીટા માર્જિન 26.35% ઘટી 22.17% ઉપર આવી ગયું છે. ખર્ચમાં વધારો અને માર્જિન પર દબાણ દર્શાવે છે. પછી વાત કરીએ કે કંપનીના બોર્ડે ₹10 ફેસ વેલ્યુ વાળા દરેક શેર પર ₹70 ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ ડિવિડન્ડ આગામી વાર્ષિક સામાન્ય સભા એજીએમમાં શેર હોલ્ડરોને મંજૂરી પછી આપવામાં આવશે. કુલ મળીને શ્રી સિમેન્ટ લિમિટેડના ક્વાર્ટર 4 ના પરિણામો મિશ્ર રહ્યા છે. આવકમાં વધારો હકારાત્મક છે, પરંતુ નફા અને માર્જિનમાં ઘટાડો ખર્ચના દબાણ અને સેક્ટરની પડકારો તરફ ઇશારો કરે છે. તેમ છતાં ડિવિડન્ડની જાહેરાત રોકાણકારો માટે એક હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. શ્રી સિમેન્ટ લિમિટેડના સ્ટોક પર મંગળવારે થોડો વધારો જોવા મળ્યો હતો. દિવસના વેપાર દરમિયાન ₹25,157.20 નું હાઈ લેવલ, જ્યારે ₹24,643.85 નું લો લેવલ સ્પર્શ કર્યું હતું. કંપનીનું 52 વીક હાઈ લેવલ ₹32,508.20 અને 52 વીક લો ₹22,575 રહ્યું છે. ટ્રેડિંગ વોલ્યુમમાં લગભગ 801 શેર અને ટર્નઓવર 1.99 કરોડ નોંધાયું. કંપનીનું કુલ માર્કેટ કેપ 90,036 કરોડ, જ્યારે ફ્રી ફ્લોટ માર્કેટ કેપ 33,203 કરોડની આસપાસ છે. વેલ્યુએશનના દ્રષ્ટિકોણથી કંપનીનો ઈપીએસ 497.81 અને પી રેશિયો 50.13 છે. સ્ટોક બીએસસી 100 નો ઇન્ડેક્સનો ભાગ છે અને સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરમાં કાર્યરત છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે શ્રી સિમેન્ટના શેર વિશે, જેમાં કંપનીનો નફો વર્ષની આધાર પર આપણને ઘટાડો જોવા મળ્યો. કંપનીની આવક તો વધેલી જોવા મળી છે, પણ વેચાણના વોલ્યુમમાં સુધારો દર્શાવે છે, જ્યારે ખર્ચમાં અને માર્જિન પર દબાણ દર્શાવે છે. કંપનીનો નફો ઘટેલો અને કંપનીએ ₹70 પ્રતિ શેરનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. રેકોર્ડ ડેટ હજુ સુધી કંપનીએ જાહેર નથી કરી, તો જ્યારે પણ જાહેર કરશે ત્યારે આપણે માહિતી આપીશું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.